मुख्य मेहमान डॉक्टर मुकेश भाई आगे से पधार्य करो भाई बहन હવે મુખ્ય મહેમાન ડોક્ટર મુકેશ ભાઈનું સ્વાગત આદરણીય બેઠક વર્ષ 2009 થી કાર્યરત છે. તેમણે અત્યાર સુધી આ કાર્યમાં 3000 બાળકોને શિક્ષણ અને માતા પિતાને માર્ગદર્શન આપેલું છે. લગભગ 700 ગ્રામીણ અને શહેરી શિક્ષકો અને સ્વયંસેવકોને તેઓ તાલીમ આપે છે અને હાલમાં આત્મા ફાઉન્ડેશનના ડાયરેક્ટર તરીકે કામગીરી કરે છે. આ ફાઉન્ડેશન દ્વારા 5 શિક્ષક કેન્દ્રો જેમાં 750 બાળકોને તાલીમ આપવામાં આવે છે. અમદાવાદની મ્યુનિસિપલ શાળા અને અન્ય ટ્રસ્ટની પ્રયોગશાળાની સ્થાપના કરી છે. આપની સેવાના કદરૂપે આપણે ખાસ સ્મૃતિચિહ્ન આપેલ છે. થેન્ક યુ. જય જિનેન્દ્ર. આજના મુખ્ય મહેમાન મુકેશભાઈને વિનંતી કરું કે તેઓ આવીને પોતાનું પ્રવચન કરે. મુકેશભાઈ આમ તો જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે, પણ સાથે સાથે સમાજ સેવાનું અન્ય ખૂબ સુંદર કાર્યકરો કરે છે. તબીબી ક્ષેત્રે તેમનું બહુ મોટું નામ છે અને છેલ્લા 10 વર્ષથી દર વર્ષે તેમને ભારતના બેસ્ટ ગાયનેક સર્જન અને બેસ્ટ ગાયનેક કેન્સર સર્જન તરીકે એવોર્ડો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત તેમને જુદી જુદી સંસ્થાઓ મારફતે પણ ઘણા એવોર્ડો મળ્યા છે અને તેઓ લગભગ જેમ કહેવાય કે જેમ ભારતના પાર્ટનર જે રીતે કામ કરે એવી રીતે તબીબી ક્ષેત્રે તેઓ સુંદર કાર્ય કરી રહ્યા છે. વિશેષ નહીં કહેતા તેમને આજનું પોતાનું પ્રવચન કરવા વિનંતી કરું છું. આપણે 11:10 કે 11:15 આપણે આ કાર્યક્રમ પૂરો કરવાનો છે. Thank you so much. આદરણીય પ્રમોદભાઈ, હિમાબેન, વડીલો, ઓર્ગેનાઇઝર્સ, આજના વક્તાશ્રીઓ, વાલા અભિમન્યુ અને મણિભાઈ અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના નિયમિત શ્રોતાજનો, ખૂબ જ પ્રેમપૂર્વક અને આદર સાથે આપ સૌનો આવકારું છું અને અહીંયા આવવા બદલ આપ સૌનો આભાર માનું. 94 વર્ષથી ચાલતી એક વ્યાખ્યાનમાળા એક ખૂબ મોટી ઘટના છે અને એનો એક ભાગ બનવાથી હું એક ધન્યતા અનુભવું છું. ધર્મ જાગૃતિ કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌ શ્રોતાઓને હું એમ કહેવા માંગુ છું કે બહુ જાણીતી વાત છે કે એકવાર એક જગ્યાએ એક ભાઈ પથ્થર તોડતા હતા અને એમને પૂછવા માંગ્યું તમે શું કરો? 2-3 જણા. એક જણાને પૂછ્યું તમે શું કરો છો? કે હું પથ્થર તોડું છું. બીજાને પૂછ્યું તમે શું કરો છો? કે હું સ્તંભ બનાવું છું. ત્રીજાને પૂછ્યું કે હું અહીંયા એક મહાન મંદિર બનાવું છું.
ત્રણેય જણા કામ તો એક જ કરતા હતા, પણ એ કઈ રીતે લેતા હતા એ મહત્વનું. એટલે આજે જે બધા શ્રોતાઓ આટલા વર્ષોથી પ્રમોટ આવતા શ્રોતાઓ, એ તમે અહીંયા અભિમન્યુનું, મણિભાઈનું વક્તવ્ય કઈ રીતે લો છો? તમે એને પથ્થર તોડવાનું ગણો છો કે સ્તંભ બનાવવાનું ગણો છો, સુંદર મંદિર બનાવવાનું ગણો છો, તે આપની ઉપર છે તેવું હું સમજુ છું. જૈન ધર્મ એક ધર્મ જ નથી, પણ જૈન ધર્મ એક રિલિજન પ્લસ સાયન્સ છે. હું એવું માનું છું કે મહાવીરનો જીવન પ્રત્યેનો અને યુનિવર્સ પ્રત્યેનો અભિગમ સાયન્ટિફિક છે. હું એક પોતે સાયન્ટિસ્ટ છું, એટલે હું આ રીતે જ વાત કરીશ કે આટલો સુંદર અભિગમ બીજા કોઈ ધર્મમાં નથી. હું એવું માનું છું કે શું ખાવું, શું ન ખાવું, શું કરવું, શું ન કરવું, જૈન ધર્મ માત્ર ત્યાંથી અટકતો નથી, પણ એ બિંગ સુધી લઈ જાય છે. વોટ ટુ બી એન્ડ વોટ નોટ ટુ બી. જે અભિમન્યુએ ભાવની વાત કરી, જે ભાવ જગતની વાત કરી, એ જ હું દોહરાવું છું કે વોટ ટુ બી એ સૌથી મહત્વનું. વોટ ટુ બી એન્ડ વોટ નોટ ટુ બી. એટલે ડૂઝ અને ડોન્ટ્સનો સૌથી પ્રધાન ધર્મ જે કોઈ હોય તો એ જૈન ધર્મ છે. અનેક ધર્મોમાં અવતારની કલ્પના છે. જેમ આપણે અનેક ધર્મોમાં આપણે માનીએ છીએ કે આ ભગવાન અવતરશે, એની આ નિશાનીઓ છે, અને એ અવતરણ થાય એટલે આપણે બાકીના બધા હોય તો આપણી સંભાવના માત્ર ભક્તની છે. જ્યારે કે જૈન ધર્મ એક એવો કદાચ એકમાત્ર, હું કદાચ હંમેશા વાપરીશ અને એક પણ કહીશ કે કદાચ જૈન ધર્મ એકમાત્ર ધર્મ છે જ્યાં જૈન ધર્મ એક સંભાવનાનો ધર્મ. ઇટ્સ રિલિજન ઓફ પોસિબિલિટીઝ. કે તમે પણ ફ્લાવર થઈ શકો. કોઈ પણ, જેમ કોઈ છોડ હોય તેને પાંદડા ઉગી શકે, ફૂલ આવી શકે ને ફળ પણ આવી શકે. જૈન ધર્મ એના માને છે. અભિમન્યુ આને લોકશાહી એવો શબ્દ વાપરે. હું એને એમ કહું છું કે જૈન ધર્મની અંદર તમે તમારી સૌની સમાન સંભાવના છે. આપણી અંદર રહેલો આત્મા છે તે ઉજાગર થઈ શકે છે, એ ફ્લાવર થઈ શકે છે, અને આપણે માત્ર આપણે ભગવત્તાને પ્રાપ્ત થઈ શકીએ છીએ. આપણી ખીલવાની, આપણી ઉર્ધ્વગમનની અને આપણી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની સમાન તકો રહેલી છે. એવું જૈન ધર્મ માને છે ને, એવું હું એને ખૂબ એડોર કરું છું, એને ખૂબ એપ્રિશિએટ કરું છું. જૈન ધર્મમાં પ્રહારની ભાષા નથી. જૈન ધર્મ એ આક્રમણનો ધર્મ નથી. બહારની તરફ કદમ માંડવાને બદલે અંદરની તરફ ગતિ કરવાનું કહે છે. જૈન ધર્મ અતિક્રમણને બદલે પ્રતિક્રમણ કરવાનું શીખવે છે. આ કોણ બંધ કરી ગયું મંદિરના દ્વાર, અને આઈનો મૂકી ગયું બારણાની બહાર. જે નિરીશ્વરવાદની વાત કરી કે આપણે મંદિરમાં જવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ કામ નથી. આપણે અરીસામાં આપણી જાતને જોવી એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. સામાન્ય રીતે આપણે સૌ અરીસામાં આપણી જાતને જોઈએ, વાળ બરાબર છે કે નહીં, મારો ચહેરો બરાબર છે કે નહીં, મેકઅપ બરાબર છે કે નહીં, આપણું ત્યાં સુધી જ આપણે સમજતા હોઈએ છીએ ઓન એન ઓર્ડિનરી સ્કેલ. પણ આ કવિ અહીંયા એમ કહે છે કે તમે મંદિરમાં જ બારણું બંધ થઈ ગયું છે, તમે આઈનામાં જુઓ અને આઈનામાં પોતાની જાતને જુઓ. અને જૈન ધર્મ પણ આ જ કહે છે કે તમે ઉગો, ફ્લાવર થાઓ, આગળ વધો, તેવી રીતની વાત કરે છે. ત્યાં કંઈ નથી, બસ જે કંઈ છે તે અંદર છે. જીવન ટૂંકું છે, એટલે બહાર જોવાનો સમય નથી, અંદરના વિશ્વને નિહાળવાનું છે. સંસારમાં રચ્યા પચ્યા રહીને અત્યાર સુધી જેટલું જીવન આપણે વ્યતીત કર્યું એ વ્યતીત કર્યું, પણ અત્યારે આપણી જાતને એક એવી તક આપી શકીએ કે જેની અંદર આપણે અંદર પણ જઈ શકીએ. મારે બહુ ટૂંકાણમાં મહાવીરની અહિંસાની વાત કરવી છે. મહાવીરે એક શબ્દ આપ્યો સમાવેશ. એણે એક શબ્દ આપ્યો સમાવેશ. જેમ આપણને આપણા હાથને કોઈ દિવસ આપણે મારતા નથી, આપણે આપણા હાથને કોઈ દિવસ ઈજા પહોંચાડતા નથી. કેમ? કારણ કે આપણે એમ માનીએ છીએ કે હાથ મારો પોતાનો છે. એવી રીતે જો આપણે તમામ મનુષ્યોને, તમામ જીવોને, તમામ પૂતગલો, એવરીથિંગ એને આપણે આપણું પોતાનું ગણીએ તો આપણી જાતને
યુનિવર્સનો એક ભાગ બનાવીએ, માનીએ, તો આપણે ક્યારે પણ કોઈ હિંસા કરવાના નથી. કારણ કે એ આપણો ભાગ છે, આપણો હાથ છે. આપણે હાથને કોઈ દિવસ આપણે ઇન્જર કરવાનું નથી. એવી રીતે આપણે સમસ્ત યુનિવર્સને આપણો ભાગ બનાવીએ અથવા આપણે યુનિવર્સના ભાગ બનીએ અને કોઈ પણ જીવને કે કોઈ પણ માસ પૂતગલને પણ કોઈ નુકસાન ન પહોંચાડીએ, ન મનથી, ન વચનથી, ન કાયાથી. આપણે આ બહુ સુંદર કલ્પના છે. અને બેઝિક વાત જે હું સમજો છું અને મેં જે વાંચ્યું છે, હું જે સમજો છું તે છે કે હિંસાનું મૂળ કારણ અહંકાર છે. મારું ધાર્યું થાય તો સારું, મારું ધાર્યું ન થાય તો હું ગમે તે કરીને છોડીશ. જ્યારે આપણે એવું સમજીએ કે મારું ધાર્યું થાય એવું થયું, એ પણ એક કોઇન્સિડન્સ છે, એ પણ એક સંયોગ છે. મારું ધાર્યું થયું એ મારા ધારવાથી નથી થયું. ઇટ ઇઝ જસ્ટ અ કોઇન્સિડન્સ. આપણે રશિયન રૂલે રમતા હોઈએ અને આપણે 34 નંબર પર પૈસા મૂકીએ અને 34 નંબર જ આવે અને આપણને લોટરી લાગે, તે એક સંયોગ જ છે, તે આપણે જાણીએ છીએ. પણ સામાન્ય જીવનમાં આપણું ધાર્યું થાય તો આપણો ઈગો બૂસ્ટ થાય છે. આપણને એમ થાય છે કે વાહ, જોયું, મેં કીધું એવું જ થયું. અને એવી જ રીતે જ્યારે આપણું ધાર્યું ન થાય ત્યારે આપણો અહંકાર પૂર્ણ રૂપે ખીલે છે અને આપણી હિંસા બહાર આવે છે. મેં એક નાનકડું એક્ઝામ્પલ એવું વિચારેલું કે એકવાર મર્સિડીઝનું એક નવું મોડલ બનાવેલું અને એ બહાર આવે એના માટે જ્યારે વર્કશોપની બહાર આવવાનું હતું તો એ આવી શકતું નહોતું, કારણ કે એ બારણું જરા નાનું હતું. એટલે એ લોકોએ કીધું કે ત્યાંના એન્જિનિયર્સ હતા, એમણે તો કીધું કે આ બાર શાક છે તોડી નાખો. મર્સિડીઝ આટલી મોંઘી કાર છે, નવું મોડલ છે, તો આને તોડીને બહાર લાવો. બીજા કોઈએ કંઈક બીજું સૂચ્યું, કોઈએ કીધું કે સેજ ઘસાશે તો ઘસાવા દો, પછી એને પેઇન્ટ કરી દઈશું. એક નાનકડો મેકેનિક હતો, એણે એમ કીધું કે આપણે ખાલી હવા કાઢીને નાખો, ધીમે ધીમે એને બહાર લાવો, પછી હવા પૂરાઈ જશે. આ એક્ઝામ્પલ જાણીને આપણે બહુ મજા આવે છે, પણ આપણે આપણી હવા કાઢવા તૈયાર નથી. આપણી અહંકારની હવા થોડીક વાર માટે કાઢી નાખો, પછી જ્યારે પણ આપણે ભરવી હશે ત્યારે ભરીશું. સ્કૂલમાં તો હું એક આર્મી સ્કૂલમાં ભણેલું સાહેબ, તો આર્મી સ્કૂલમાં બધા આર્મીની સૈનિક સ્કૂલમાં તો એમાં ટ્રેનિંગ પણ આર્મીની હોય, તો ત્યાં મારામારી પણ હોય. એટલે બધા અમે એકબીજાને નાની નાની વાતે લડી પડતા હોઈએ. મારું એક એક્ઝામ્પલ મારે શેર કરવું છે ને, કઈ રીતે થયું એ આજે પણ હું સમજાવી શકતો નથી. એક છોકરો મારા ક્લાસમેટ હતો, એણે મને ડેર કરી, મારી સામે આવીને ઊભો રહી ગયો અને મને કહે કે મારે એક વાત માટે આઈ વોન્ટ ટુ બીટ યુ, મારે તને મારવો છે. અને પછી એણે કીધું, પહેલાં એ કીધું કે તું મારા વિશે આવું કહેતો હતો ને મેં નહોતું કીધું. એટલે એક પેલો ત્રીજો જે વ્યક્તિ હતો એ ઝઘડાવા માંગતો હશે, જે કર્યું છે તે. તો મને ઇટ વોઝ અ સિચ્યુએશન, ઇટ વોઝ અ મોમેન્ટ ઓફ ટ્રુથ. મને કે હવે શું કરવું ભાઈ? ત્યારે મેં એને એમ કીધું કે તું પહેલાં મારી લે અને હું કોઈ વિરોધ નહીં કરું, પણ આ વસ્તુ મેં કરી નથી. સીધો સિક્વન્સ, બહુ અનાયાસે, બહુ કુદરતી રીતે મેં આ સિક્વન્સમાં જ એને કીધું કે તું પહેલાં મારી લે, હું વિરોધ નહીં કરું, અને ખરેખર મેં આવું કંઈ કીધું નથી. તારે એવું હોય તો એની ખરાઈ કરીશ. સમથિંગ હેપન્ડ અને હી ડીડ નોટ બીટ મી. હી વોઝ મોર પાવરફુલ અને મને મારી શકે એમ હતો અને હું વિરોધ પણ કરી શકું એમ હતો. પણ એ નાનપણમાં 9 કે 10 વર્ષની ઉંમરે પણ મેં આ કીધું. તો મને એવું લાગ્યું કે આના પાયામાં એ જૈન ધર્મના સંસ્કાર જ છે. ક્યાંક કઈ રીતે સમજાવી નહીં શકું, પણ ધીસ ઇઝ વોટ હેપન્ડ. ઘણીવાર આપણે આપણા મંતવ્યો, આપણા ઓપિનિયન્સ છે, એને આપણે બહુ સિગ્નિફિકન્ટ થઈ ગયા છે. અભિમન્યુએ વાત કરી કે મહાવીર છે, હી વોઝ નોટ સિગ્નિફિકન્ટ અબાઉટ વોટ હી વોઝ. શિખર પર પહોંચ્યા પછી તમે સિગ્નિફિકન્સ ન હોય તે એક અલગ ઘટના છે એમ. કાં તો તમારામાં સિગ્નિફિકન્સ ના હોય ને તમે શિખર પર પહોંચો, અથવા તમે શિખર પર પહોંચો અને પછી જે વસ્ત્રોનો ત્યાગ કરો એમ તમારા સિગ્નિફિકન્સનો ત્યાગ કરો. એવી રીતે આપણા મંતવ્યો આપણા એટલા બધા વહાલા છે, વી આર સો અટેચ. અને એમાં વોટ્સએપ યુનિવર્સિટી તો આપણને આ જ શીખવે છે, બીજું કાંઈ શીખવતું જ નથી. આપણને એમ કહે છે કે
અને એ ગઈકાલે જ મેં વાંચ્યું હોય પણ હવે મારો ઓપિનિયન બની ગયું છે. વી આર સો મચ અટેચ ટુ અવર ઓપિનિયન. તો જેમ આપણે એવું ડિસ્ટિંગ્વિશ કરી શકીએ છીએ કે આ કાર છે તે મારી કાર છે પણ હું નથી, આ વસ્ત્ર છે તે મારા છે પણ હું નથી, એવી રીતે આ ઓપિનિયન મારી છે પણ હું નથી. જ્યારે આપણે એ અનકોલેપ્સ કરી શકીશું, જ્યારે આપણે આ ડિટેચ કરી શકીશું, ત્યારે જ આપણે ઉદ્ધગમન કરીશું, તો જ આપણું ફ્લાવરિંગ થઈ શકે તેમ છે. મહાવીરે એક સુંદરમાં સુંદર વાત કીધી હોય તો એ પરહેપ્સ શબ્દનો ઉપયોગ કર્યો. એમણે અંગ્રેજીમાં નહીં કીધું હોય પણ પરહેપ્સનેસની જે વાત કરી, કદાચતાની, હું તો એક નવો શબ્દ પ્રયોગ છું કે એમણે એ સ્યાદની વાત કરી. પરહેપ્સ એટલે તમે એમ કહો છો મારે ને પ્રમોદભાઈને, માને મણિભાઈને, મારે રીમા કંઈ વાત થાય અને એમાં વિવાદ થાય, ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય અને હું એમ કહું કે ના તમે પણ કદાચ સાચા હોઈ શકો, તો એ સ્યાદવાદનું બેસિસ છે. મને મુલ્લા નસીરુદ્દીનની વાત યાદ આવે છે. મુલ્લા નસીરુદ્દીન એકવાર બહાર આરામ ખુરશીમાં બેઠા હતા, બહાર નાખીને બેઠા હતા, ત્યાં બે જણા ઝઘડતા એની પાસેથી પસાર થયા. એમને કહ્યું મુલ્લા ઇઝ વાઇઝ, તો લેટ અસ ટેક હિઝ ઓપિનિયન. એટલે પહેલા એ વાત કરી કે મુલ્લા આણે આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું. એટલે મુલ્લાએ સાંભળીને કીધું કે તારી વાત સાચી છે, યુ આર રાઈટ. બીજા માણસે આવીને કીધું કે મુલ્લા તમે તમારી વાત સાંભળી જ નથી. એક જ જણાની વાત સાંભળીને તમે એકદમ કહો છો કે યુ આર રાઈટ. કઈ રીતે હોય શકે? ખરેખર તો એણે આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું, તો કે યુ આર રાઈટ. એટલે પાછળ મુલ્લાના પત્ની ઉભા હતા ને એણે પૂછ્યું કે હાઉ કેન બોથ ઓફ ધેમ બી રાઈટ? બંને કઈ રીતે સાચા હોઈ શકે? એટલે એણે કીધું યુ આર ઓલ્સો રાઈટ. આ સ્યાદવાદ છે, આ સ્યાદવાદ છે. જો આપણે ઓપિનિયન્સ વિશે આપણે જો આમ કહી શકતા હોઈએ કે યુ આર ઓલ્સો રાઈટ, તો કોઈ રશિયા, યુક્રેન કે કોઈ ચાઇના, તાઇવાન કે કોઈ ઇન્ડિયા, પાકિસ્તાન કદાચ કોઈ લડાઈ ન થાય જો આપણે એમ કહીએ કે યુ આર ઓલ્સો રાઈટ. મારે મારા વેવાણની વાત કરવી. અમે લોકો અમેરિકામાં, મારી પુત્રી છે, ડેન્ટિસ્ટ છે, ત્યાં ડલાસમાં છે, અમે લોકો ત્યાં જઈએ, 4-6 અઠવાડિયા ત્યાં રહીએ. યોગાનુયોગ અમારા વેવાણ પણ સાથે હતા. એ તો બહુ ધર્મિષ્ઠ છે. વેવાણ શાક સંભાળતા હતા, કોબીજનું શાક સંભાળતા હતા ને એમાંથી એક ઈયળ નીકળી. તો મેં કીધું લાવો આપણે એને બહાર ફેંકી દઈએ. એટલે એવું મારું રિએક્શન હતું. તો એમણે કોબીજનો એક નાનો ટુકડો કર્યો, એની ઉપર ઈયળ મૂકીને કે હવે આને બહાર ફેંકી દો. એટલે મેં કીધું આ કેમ કર્યું તમે? તો કે એને ખાવા જોઈએ ને. સાહેબ મને કોઈ જૈન ધર્મના પુસ્તકોમાંથી નથી મળ્યું તેટલું આ એક નાની ઘટનામાંથી પણ મળ્યું કે આપણે આ છીએ. જૈન ધર્મ આ છે કે આપણે માત્ર આપણો જ વિચાર નથી કરતા અને માત્ર આપણે ઈયળ આવે ત્યારે ફેંકી નથી દેતા, એનો પણ કદાચ વિચાર કરીએ છીએ કે ભાઈ એને પણ ખાવા જોઈએ ને. તો એ ગજબની ઘટના મારી સાથે બની છે. સૌરાષ્ટ્રમાં એક ફ્રેઝ છે. સૌરાષ્ટ્રમાં એક ફ્રેઝ છે, વયા ગયા. આપણે કહીએ ને વયા ગયા, વહી ગયા એમ જે આપણે કહીએ છીએ ને, તો મને બહુ મજા આવતી. હું પોતે સૌરાષ્ટ્રમાં છું, લીંબડી પાસે ચૂડા મારું ગામ છે. પછી તો અમદાવાદમાં જ રહ્યો છું, પણ એ કે ને વહી ગયા અથવા કે વ્યા ગયા. એટલે મને થયું કે આ શું છે, એમ સુંદર છે, એમ મીઠું લાગે છે અત્યારે બોલે ત્યારે. પછી મને સમજ પડી કે વહી ગયા અથવા વહ્યા ગયા. તો આપણે જે કંઈ કર્યું અત્યાર સુધીમાં, જે કંઈ અને એના વિશેની આપણી અવેરનેસ થઈ, તો આપણે એને વહી જવા દઈએ. નદીમાં જેમ આપણે વહેવડાવી દઈએ એમ આપણે વહેવડાવી શકીએ અને એક નવી શરૂઆત કરી શકીએ. નવી શરૂઆત મારા મતે એક જ રીતે થાય ને એ પણ આપણને જૈન ધર્મ શીખવે છે. ક્યારે પણ મારે નવી શરૂઆત કરવી હોય તો હું ક્ષમાથી કરીશ. એ હું ક્ષમાથી કરીશ. હું કહીશ કે ભાઈ મેં જે કંઈ કર્યું, અત્યાર સુધી જે કંઈ કર્યું એની માટે ક્ષમા. તમે સમજો કે ગજબની વાતો છે. આપણે જ્યારે પણ વાતો કરીએ ત્યારે શબ્દ, ભાષા, સાહિત્યની વાત કરીએ છીએ તો જૈન ધર્મ સિવાય ક્ષમાવવું, ખમાવવું આ શબ્દો બીજે ક્યાંય છે જ નહીં. ક્ષમા શબ્દ છે, ઘણી ખમ્મા એવા શબ્દો પણ છે, પણ ખમાવવું
કે ભાઈ બધા જીવો મને કમાવે, હું બધા જીવોને કમાવું, આ શબ્દ જૈનોમાં છે અને આ ભાવપૂર્વક એનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવું મને લાગે છે. એટલે તમે જે વાત કરી અપરિગ્રહ એ પણ અહિંસા જબરદસ્ત વાત છે કે મારે બીજાના ભાગનું મારા ઘરે સાચવવું, સંઘરવું એ હિંસા છે, માટે ન કરવું. અને છેલ્લું મારે કહેવું છે, અને જે તમામ વિચારકો અને બધા લોકો ચિંતકો કહે છે, દેટ ઇઝ અવેરનેસ ઇઝ ધ કી. જ્યારે પણ આપણે જાગૃતિ રાખીએ તો એ જ આપણી એ જ ચાવી છે કોઈ પણ અહિંસાની કે ધાર્મિકતાની. આપણે માત્ર ધર્મ વિશે નહીં પણ ધાર્મિકતા વિશે પણ આપણે ફોકસ કરીએ. અવેરનેસ ઇઝ ધ કી. અવેરનેસ કે જાગૃતિ આપણા સેન્સીસ દ્વારા જ આવે છે. આપણા 5 સેન્સીસ છે આપણી પાસે. આપણે જૈન ધર્મમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રીતે વાત કરીએ છીએ તો આપણી જે 5 સેન્સીસ છે અને 5 સ્પેશિયલ એટલે જ્ઞાનેન્દ્રિય, એનાથી જેટલું પણ આપણને મળે છે તેમાં આપણે ફરીથી મેં તમને કીધું એ પ્રમાણે એને પામી શકીએ છીએ, એની પાસેથી લઈ શકીએ છીએ. એ 5 ઇન્દ્રિયો જે છે એનું આપણે શું કરવું તે આપણે નક્કી કરવાનું છે. આપણી પાસે સોય ને દોરો હોય તો આપણે એમ વિચારીએ કે સોય છે, એના દોરો છે, કંઈક ફાટશે તો હું એને સીવીશ, એવું પણ આપણે વિચારી શકીએ. ને ક્યારેક આપણે એવું પણ વિચારી શકીએ કે કંઈ ફાટ્યું નથી પણ હું આનાથી ભરતકામ કરીશ, સુંદર એમ્બ્રોઇડરી કરીશ, તો એ પણ આપણે કરી શકીએ છીએ. એ જ આપણને આપણી ધાર્મિકતા શીખવે છે. એક રાજા હતો, એના 3 પુત્રો હતા. એણે એના માટે 3 મહેલો બનાવ્યા પણ નક્કી નહોતો કરી શકતો કે આમાંથી મારે રાજ્ય કોને સોંપવું. તો એણે 3 જણાને બોલાવ્યા, 100 સોના મોહરો 3ને આપીને એમ કીધું, આખો તારો રાજમહેલ આ સોના મોહરોથી કંઈક ખરીદીને તું ભરી આપે છે, ભરે તેને હું મારા ઉત્તરાધિકારી તરીકે નિમું. એટલે પહેલો હતો એણે તો 100 સોનાનું રમણ જોયું, કીધું આ 100માંથી શું આવે, આટલો મોટો મહેલ છે એને કઈ રીતે ભરી શકાય. એટલે એને બાજુ પર મૂકીને સૂઈ ગયો. આપણે ઘણા બધા લોકો એવું જ કરતા હોઈએ કે આપણી પાસે આ છે એનાથી શું થશે, આપણે બાજુ પર મૂકી દેતા હોઈએ. બીજો હતો એને એમ કહ્યું કે 100 સોના મોહરોમાં આખો રાજમહેલ ભરાઈ જાય એવું કંઈક લાવું હું એમ. પછી એને વિચાર આવ્યો કે इसमें से तो गोबर ही आ सकता है. એટલે છાણ લઈ આવ્યો, ભૂસું લઈ આવ્યો, આખો રાજમહેલ 100 સોના મોહર ભરી દીધો. પછી રાજા જયારે જોવા આવ્યા ત્યારે પહેલાને કીધું શું, તો કે હું તો સૂઈ ગયો છું, ના તમારે સોના મોહરો પાછી, મારે ક્યાંય જોઈતું નથી, તમે મને કંઈ આઈ ડોન્ટ થિંક કે આ સારો ટેસ્ટ છે. બધું આપણે જે રીતે કહેતા હોય ને કે ધીસ ઇઝ નોટ ધ રાઇટ ટેસ્ટ, એવું બધું કે સારું. બીજાની વાત કરો એટલે બીજાએ આમ એકદમ દુર્ગંધ મારતો આખો રાજમહેલ કે ભાઈ આમાં તો મેં છાણ ભરી દીધું છે ને ભૂસું ભર્યું. ઓકે, ત્રીજા પાસે ગયો. ત્રીજાએ સૌથી પહેલા રાજાને નમસ્કાર કર્યા, થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ટેસ્ટ. અને પછી જ્યારે એ ગયો ત્યારે અંધારું થઈ ગયું હતું એટલે એણે 100 સોના મોહરોમાંથી અમુક દીવડા ખરીદ્યા હતા. એ દીવડા પ્રગટાવી અને આખો રાજમહેલ પ્રકાશથી ભરી દીધો. આખો રાજમહેલ પ્રકાશથી ભરાઈ ગયો. વધેલી સોના મોહરો પણ રાજાને પાછી આપી અને કીધું, એટલે રાજાએ પુત્રને નમન કરીને કીધું કે તું જ મારો સાચો ઉત્તરાધિકારી છે. આપણે સૌ પણ જૈન ધર્મ અને તમામ ધર્મોમાં જે કંઈ સારું અને આપણને યોગ્ય લાગે તેનું આપણા જીવનમાં ઉતારી અને આપણે આ બ્રહ્માંડના સાચા વારસદારો બનીએ. થેન્ક યુ સો મચ.